આગળ વાત કરીએ નવસારીની, જ્યાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। વરસાદે વિરામ લીધો છે અને છતાં પણ હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતો જોવા મળી રહ્યો છે। નવસારી સ્ટેશનથી દાંડીને જોડતો માર્ગ કે જ્યાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે, તો તેની સાથે દરભંગા બેલ પાસે પણ પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક વાહનો પણ અહીં હેરાન પરેશાન વાહન ચાલકો થઈ રહ્યા છે। રેલવે અંડરપાસ પાસે પણ મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે, તેના કારણે લોકોને ભારે પરેશાની નો સામનો કરવાનો વારો આવ્યો। નવસારી રેલવે સ્ટેશનથી એરુ અને દાંડી તરફ જતો રોડ જે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। નવસારી શહેરમાં પડેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ। શહેરના સ્ટેશનના પૂર્વ વિસ્તારમાં અત્યારે આપણે ઉપસ્થિત છે। વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ અહીં આ દાંડીને જોડતો માર્ગ છે એ હજી સુધી પાણીમાં ગરકાવ છે। આ માર્ગ ઉપરથી હજારો વાહન ચાલકો પસાર થાય છે, પરંતુ અત્યારે પણ આ પાણી જે છે એ ઓસર્યા નથી। બાજુમાં રેલવે ટ્રેક આપેલો છે, ત્યાં જ ખાડી છે, એના કારણે આ વિસ્તારમાં સૌથી વધારે પાણી ભરાતા હોય છે। ત્યારે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાના કારણે અત્યારે વાહન વ્યવહાર જે છે એ ખોરવાયો છે। લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય કે ઓફિસે જતા લોકો હોય, તમામ લોકોએ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે। આગળ પણ ઘૂંટણસમા પાણી હજુ પણ છે। મહાનગરપાલિકાની ટીમ, તમામ લોકો અત્યારે અહીંયા આવવા માટે નીકળ્યા છે અને પાણીનો નિકાલ કેવી રીતે થાય એના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। કેટલાક વાહન ચાલકોની વાહનો પણ બંધ થઈ ગયા છે અને આ જ વાહનોમાં જીવ જોખમમાં મૂકીને લોકો પોતાને વાહન લઈને પસાર થઈ રહ્યા છે। નવસારી શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત થયું છે। સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી। તો નવસારી શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી હાલ પાણી ભરાયેલા છે। શહેરના મુખ્ય માર્ગ પર છાપરા રોડ વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા અને આ વરસાદી પાણી બેંકના એટીએમ મશીન સુધી ઘૂસી ચૂક્યા છે। વોટર લોગિંગના કારણે છાપરા નવસારી રોડ અત્યારે બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। નવસારી શહેરમાં આજે સવારે 2.25 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। છાપરા નવસારી રોડ પરના દ્રશ્યો છે જે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને સ્થિતિ ત્યાં સુધી એવી બની છે કે એટીએમમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। શહેરનો મુખ્ય માર્ગ ગણાતા છાપરા રોડ વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે અને આ વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ઘૂસી ચૂક્યા છે। તેને લઈને વાહન ચાલકો તો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ અહીં જે દુકાનદારો છે તેઓ પણ પરેશાન થતા જોવા મળ્યા। તો નવસારીમાં તેજ પવન સાથે વરસેલા ભારે વરસાદથી વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે। ગોલવાડ ગેટથી ચાંદની ચોક તરફના માર્ગ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયાના સમાચાર। વર્ષો જૂના પીપળાનું આ વૃક્ષ ધરાશાયી થયું છે, જેના કારણે આ માર્ગ બંધ થયો છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। એક તરફ ભારે વરસાદ વરસ્યો છે અને આ વરસાદને લઈને રોડ રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે, તો તેજ પવન પણ ફૂંકાયો હતો અને એ સમયે આ પીપળાનું મોટું ઝાડ છે તે એકાએક ધરાશાયી થઈ ગયું। વર્ષો જૂનું આ વૃક્ષ ધરાશાયી થવાના કારણે રોડ પર ટ્રાફિક વ્યવહારને અસર જોવા મળી હતી અને અહીંથી પસાર થતા લોકો જેમને ટ્રાફિકનો સામનો પણ કરવો પડ્યો।